વાત આજે દિન વિશેષની કરવી છે મિત્રો। કોઈ પણ કાર્ય આપણને અધૂરા ક્યારે લાગે, કોઈ પણ કાર્ય કરીએ છતાંય પરિણામ ક્યારે ન મળે। ઘણી વખત આપણે એવી ચિંતા કરતા હોય છે કોઈએ કંઈક કરી નાખ્યું હશે, ઘણા લોકો એમ કહે છે કે અમારો ધંધો કોઈ બાંધી દીધો હશે, ઘણા લોકો એમ કહે છે ભાઈ અમને ક્યાંક કોઈ જે પરિશ્રમ કરી છે સફળતા નથી મળતી, ક્યાંક કોકની ખોટી નજર લાગી હશે। સહજ છે આ બધા પ્રશ્નો। આપણે એને જ્યોતિષના માધ્યમથી જોવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ, વૈદિક જ્યોતિષના માધ્યમથી। ક્યારેક ક્યારેક એમ કહેવાય છે કે ભાઈ 10% સાચું હોય તો સામે 90% ખોટું પણ હોય છે, પણ એ 10% સાચું છે એને કેમ પ્રાધાન્ય ન આપવું? તો એવા સમયે આપણા જે દેવતાઓ છે, આપણા જે ધર્મની અંદર, આપણા સનાતન પ્રકૃતિની અંદર ધર્મમાં જે દેવતાઓની આરાધના છે તો એ કરવાથી કેવા પરિણામો આપણને પ્રાપ્ત થાય? તો ભગવાન ગણપતિની ઉપાસના હંમેશા વિઘ્નોને દૂર કરવા માટે આપણે કરતા હોઈએ છીએ। શારદાની ઉપાસના, વિદ્યાએ શારદામ તથા વિદ્યા પ્રાપ્તિ માટે માં ભગવતી શારદા સરસ્વતીની ઉપાસના કરતા હોઈએ છીએ। મહાલક્ષ્મીજીની ઉપાસના કહેવાય પૈસો મેળવવા માટે, સંપત્તિ પ્રાપ્તિ માટે કરતા હોઈએ છીએ। ભગવાન શિવની ઉપાસના એમ કહેવાય છે કે આપણે જીવન ગૌરવપૂર્ણ અનુભવીએ અને સાથે સાથે કોઈ પણ વસ્તુ પ્રત્યે આસક્તિ ન રહે, અને એટલા માટે ભગવાન શિવની ઉપાસના કરીએ છીએ। લક્ષ્મી અને નારાયણની ઉપાસના સાંસારિક સુખભોગની સાથે સાથે દિવ્ય ગતિની પ્રાપ્તિ થાય, વૈકુંઠની પ્રાપ્તિ મતલબ શાંતિની પ્રાપ્તિ થાય એના માટે કરતા હોઈએ છીએ। તો અલગ અલગ પ્રકારે પ્રાર્થના, કુળદેવીની ઉપાસના કરતા હોઈએ, માતાજીની પૂજા કરતા હોઈએ, સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવતા હોઈએ। આ બધી જ વસ્તુઓમાં આ પંચાયતન દેવતાઓને પ્રાધાન્ય આપતા હોઈએ। પણ ઘણી વખત એનાથી ઉપર માનો કે કોઈ પણ વ્યક્તિ જ્યારે તંત્ર માર્ગનો પ્રયોગ કરે છે ત્યારે આપણે સામાન્ય રીતે તંત્ર માર્ગને ખરાબ માર્ગ તરીકે ચિતરીએ છીએ। કોઈએ કંઈક કરી નાખ્યું હોય ને, કોકનું કંઈક આ કરીએ ને કોઈને તે કરીએ। હા, 10 મહાવિદ્યાની અંદર 4 મહાવિદ્યા એ શાંત પ્રકૃતિની છે, જ્યારે 6 મહાવિદ્યા એમ કહે છે કે ઉગ્ર પ્રકૃતિની છે। તો એ પ્રમાણે પ્રકૃતિ પ્રમાણે માણસ ચાલતો હોય છે। અને એવા સમયે જે આપણે પંચાયતન દેવતાઓમાં જે સ્થાન છે જેનું, એ ભગવાન સદાશિવ છે। અને સદાશિવની સાથે સાથે એમ કે સદાશિવના અવતાર સ્વરૂપ જેને કહી શકાય એવા 8 ભૈરવની પૂજા જો કોઈ વ્યક્તિ જ્યારે પણ સમય આવે ત્યારે કરે ત્યારે એને કેવા પ્રકારના ફળની પ્રાપ્તિ થતી હોય છે? તો એને અષ્ટભૈરવ આ ઉપાસના શા માટે કહેવામાં આવે છે? ઘણી વખત કોઈ નકારાત્મક શક્તિઓ આપણા ઉપર જ્યારે હાવી થઈ જાય, મન જ્યારે અશાંત રહે, રાત્રે ઊંઘ ના આવે, આખી રાત પથારીમાં પડ્યા રહીએ, ઊંઘી રહીએ, પણ વિચારોનું એટલું બધું તુમુલ યુદ્ધ ચાલતું હોય, સ્વપ્નાઓ અવનવા બધા આવતા હોય, જેના કારણે સવારમાં ઉઠીએ ત્યારે ફ્રેશ ઉઠવાની જગ્યાએ માણસ જાણે થાક્યો પાક્યો હોય ને એ રીતે ઉઠતો હોય છે। મતલબ ક્યાં સુવામાં, કાં તો પથારીમાં એને ક્યાંક આજુબાજુમાં નકારાત્મક શક્તિ આવી ગઈ, કાં તો દિવસ દરમિયાન ખોટા વિચારો કર્યા, અથવા કોઈને લૂંટી લેવાની અથવા કંઈક ખરાબ કરવાની ભાવના રહી અને એ એના મનની અંદર આવી થઈ ગઈ। અને આવા નકારાત્મક શક્તિઓના પ્રકોપ દ્વારા વ્યક્તિ રક્ષણ કેવી રીતે પ્રાપ્ત કરી શકે? તો એના માટે ભૈરવની ઉપાસનાનું બહુ વિશેષ મહત્વ બતાવવામાં આવેલું છે। બીજું કોઈ પણ કાર્ય એવા છે કે ઘણી બધી વખત મહેનત કર્યા છતાં પરિણામ નથી મળતા। વિદ્યાર્થીઓ એમ કહેતા હોય છે કે આટલી બધી મહેનત કર્યા છતાં 2%માં અમે રહી ગયા, ફલાણું થઈ ગયું, આ થઈ ગયું, ઘણા બધા પ્રશ્નો આપણે સાંભળતા હોઈએ છીએ અને એને અનુસરતા હોઈએ છીએ। તો કોઈ પણ રોકાયેલા કાર્ય જે કહેવાય કે એ પૂરા ક્યારે થાય? ઘણી વખત ગ્રહોની અસર પણ જોવા મળે છે। ખરાબ ગ્રહોની અસર ખોટા પરિણામ આપે છે। તો એ પ્રમાણે ગ્રહોની ખરાબ અસરોને પણ દૂર કરવા માટે ભગવાનની ભૈરવ ઉપાસના કઈ રીતે થાય? તો સામાન્ય રીતે આપણે જ્યારે શાસ્ત્રની ચર્ચા કરતા હોઈએ મિત્રો, ત્યારે એમ કંઈક અષ્ટો શક્તિ સહિત ભૈરવાય નમઃ, મતલબ ભૈરવ ફક્ત એકલા નથી આવતા, એ પોતાની 8 શક્તિઓની સાથે આવે છે। તો પહેલા તો ભગવાન શ્રી શિવનો જે રુદ્રાવતાર છે, રુદ્રાવતારી ભૈરવ છે। આમ તો અલગ અલગ પ્રકારે ભૈરવોની આપણે ફળ પ્રાપ્તિ માટે પૂજા કરતા હોઈએ છીએ। ગણેશ યાગ જ્યારે થાય ત્યારે ભૈરવની ઉપાસના થતી હોય છે, ભૈરવ અલગ હોય છે। ભગવાન શિવની કરતા રુદ્રની ઉપાસના થાય અને મહારુદ્ર, અતિરુદ્ર અથવા તો લઘુરુદ્રની પૂજા જ્યારે કરતા હોય ત્યારે ભગવાન જે ભૈરવની સ્થાપના કરવામાં આવશે, નામાવલીની અંદર એની અલગ અલગ પ્રકારના ભૈરવની પૂજા થાય છે। વિષ્ણુ યાગ કરતા હોય ત્યારે જે ભગવાન ભૈરવની ઉપાસના કરતા હોય અલગ અલગ પ્રકારે કરતા હોય છે। અને એટલા માટે મધ્ય ભાગની અંદર જે અધિષ્ઠાતૃ દેવતાઓની પૂજા કરતા હોઈએ અને એક બાજુમાં યોગિનીની સ્થાપના હોય જેને 64 યોગિની કહેવાય છે, 64 જોગણી કહીએ આપણી ભાષામાં, અને એની બાજુની અંદર જે સ્થાપન આવે છે ભૈરવનું આવે છે, જેને આપણે 64 ભૈરવ કહીએ છીએ। તો આ ભૈરવની સંજ્ઞામાં ક્યાંક અમુક જગ્યાએ 52 ભૈરવની ઉપાસનાની પણ વાત લખેલી છે, અમુક જગ્યાએ 64 ભૈરવની વાતમાં લખેલી છે। તો આ ભૈરવ દેવની ઉપાસનાથી પરિણામ શું મળે? યમ 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 યક્ષરૂપમ દશદિશ વદનમ ભૂમિકંપાયમાન, એ આ ભગવાન ભૈરવનો મંત્ર છે। એ સંહાર મૂર્તિ, એ સંહારની મૂર્તિ છે ભગવાન ભૈરવ। કારણ કે ભગવાન રુદ્રનો એક આ જે ગણ છે ભૈરવ, અને એવા બધા જ ગુણો એનામાં છે। તો
તો જે વ્યક્તિઓ તંત્ર માર્ગની ઉપાસના જે કરતા હોય અને ભૈરવની ઉપાસના કર્યા વગર કોઈ પણ પ્રકારના તંત્રની ઉપાસના કરે તો ઉપાસના કાં તો સફળ નથી થતી અથવા તો ઘણી વખત જેને કહેવાય ને કે લેવા કરતા દેવા વધી જાય. તો આ બધી વસ્તુઓ આપણને જોવા મળે છે. માટે આજે અષ્ટભૈરવની આપણે વાત વિચારીએ. કયા કયા પ્રકારના અષ્ટભૈરવને કઈ રીતે આપણને સિદ્ધિ પ્રદાન કરે છે, જો એની વાત કરીએ તો પહેલી જ વાત હું તમને કરું, અને એ છે એક ભૈરવ એવા છે કે જેનું નામ છે અશિતાંગ ભૈરવ. તમે કોઈ પણ કળા તમારી અંદર પડી છે, તમારી અંદર કોઈ કારીગરી છે, તમારી પાસે એક સરસ મજાની જીવન જીવવા માટે તમે જે ભણ્યા છો, શીખ્યા છો, અથવા તો બાપ દાદાની પાસેથી મેળવેલી તમારી પાસે એક આગવી ઓળખ છે, કળા છે, પણ એ કળા જયારે કામ ન લાગતી હોય ત્યારે તંત્ર માર્ગની અશિતાંગ ભૈરવની ઉપાસના કરવાથી સારા પરિણામ મળે છે. અને એમાં છે રીમ અશિતાંગ ભૈરવાય નમઃ. તો આ તમારી કળા, તમારી કારીગરી, તમારું જ્ઞાન, તમારી બુદ્ધિ એને સચેત કરશે અને યોગ્ય જગ્યાએ એનો ઉપયોગ થાય અને સારી રીતે કમાણી કરી શકાય એવું પ્લેટફોર્મ આપશે. ભગવાન ભૈરવની કૃપાથી આ વસ્તુ મળે છે. બીજી વાત તમને કરું, ઘણા કામ કરીએ છતાંય ખાસ કરી રાજકારણની અંદર શત્રુઓનો ભય સતત રહેતો હોય છે. વ્યવસાયની અંદર હરીફ વર્ગ હોય, કોમ્પિટિટર, એનો પણ ભય રહેતો હોય છે. પરીક્ષાની અંદર પણ મારા કરતા કોઈ વિશેષ માર્ક લઈ જશે તો મને માર્ક ઓછા મળશે, આ પણ એક ભય રહેતો હોય છે. કોઈ પણ નોકરી કરતા હોઈએ ત્યારે હું કરું છું એના કરતા પેલો માણસ ઓછું કામ કરે છે અને છતાં મને વધારે પડતી સફળતા મળવાના બદલે એને સફળતાની પ્રાપ્તિ થાય છે. તો આ એક અજ્ઞાત ડર જેને કહી શકાય, ભય રહેતો છે, મારી નોકરી જતી રહેશે તો આ ભય રહેતો હોય ત્યારે કોઈ પણ પ્રકારના ભયને દૂર કરવા માટે, ખાસ કરી શત્રુઓનું દમન કરવા માટે, શત્રુ એટલે સામાન્ય રીતે જે પીડાદાયક છે, તો એનું દમન કરવા માટે, એને શાંત કરવા માટે જે ઉપાસના થાય છે એ વિજય અપાવે છે. એનું નામ છે ચંડ ભૈરવ. તો એટલા માટે કે રીમ ચંડ ભૈરવાય નમઃ. જો એક વસ્તુ ધ્યાનમાં રાખજો, ઓમ શબ્દનો ઉપયોગ ક્યારેક જ થતો હોય છે, કારણ કે ઓમ શબ્દ એ સામાન્ય શબ્દ નથી, ઓમનું તો બહુ પ્રભુત્વ છે, પણ રીમ શબ્દનો ઉપયોગ આપણે ગમે ત્યાં કરી શકીએ છીએ મિત્રો. એ પણ બીજ મંત્ર જ છે. ઓમ જેટલું જ પરિણામ આપણને રીમ શબ્દ પણ આપે છે. તો એ પ્રમાણે વાત કરીએ તો એ ચંડ ભૈરવની વાત છે. હવે તમે કંઈક મેળવવા માટે ઈચ્છો છો, છતાં કંઈક સૂચતું નથી, જ્ઞાન નથી વધતું, તમારી સમૃદ્ધિમાં વધારો નથી થતો, તમે મહેનત કરે છતાંય પરિણામ નથી મળતા, તમારી બુદ્ધિ યોગ્ય જગ્યાએ કામ નથી આપતી, તો એવા સમયે તમારે કદાચ કોઈ પૂજા કરવાની હોય તો એ ભૈરવનું નામ છે ઓમ રૂરુ ભૈરવાય નમઃ. આ રૂરુ ભૈરવની ઉપાસના કરીએ તો આપણા આ પ્રકારના કાર્ય સિદ્ધ થાય છે. ઘણી વખત અમુક એવી શક્તિ નથી કહેતા, ભાઈ ખરાબ ચોકડીમાં ક્યાંય પગ પડી ગયો હોય, ખરાબ ચોકડીમાં કોઈ કંઈક બોલી ગયું હોય અને એનું સાચું પડે, બરાબર છે. તો આ બધી જે સાચું પડે એટલે મતલબ ખરાબ વસ્તુઓ, નેગેટિવિટી જેને કહી શકાય, નકારાત્મક જે ઉર્જા છે એ આપણી આસપાસ જયારે ફરતી હોય ત્યારે આપણને સારું હુજવા ના દે, આપણને સારું કામકાજ કરવા ના દે, અથવા તો ક્યાંક ને ક્યાંક દુષ્ટ શક્તિને આપણે પ્રભાવી જયારે રહીએ અને એવા સમયે આપણી હિંમત અને આપણી શક્તિ જયારે કામ ના કરતી હોય અને એવા સમયે જે પૂજા કરવાની હોય એ ઓમ ક્રોધ ભૈરવાય નમઃ અથવા રીમ ક્રોધ ભૈરવાય નમઃ આ મંત્રનો જાપ આપણને લાભ કરાવડાવે. સંતાનોની જયારે વાત આવતી હોય ત્યારે સંતાનો એ હંમેશા પ્રગતિકારક પોતાનું ફળ આપે, સંતાનો સારા પરિણામો આપે, સંતાનો દ્વારા સારા સુખ મળે અને એની સાથે સાથે ઘરની અંદર તમારી પોતાની મહત્તા રહે. એક વસ્તુ આ, કોઈ પણ તમને સત્તા મળી છે, એ સત્તાની અંદર તમે ટકી રહો, સત્તાની અંદર તમે સ્થિર રહો, એ કોઈ પણ સત્તા હોય, બરાબર છે, એ સત્તાની અંદર તમે સ્થિર રહો અને સત્તાની અંદર સારા પરિણામોની પ્રાપ્તિ થાય. અને એટલા માટે જેની પૂજા કરવાની છે એનું નામ છે કપાલ ભૈરવાય નમઃ. તો રીમ કપાલ ભૈરવાય નમઃ આ મંત્રનો જાપ જે કરે એને સારામાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. આંતરિક સુખની જયારે વાત કરતા હોઈએ ત્યારે, આધ્યાત્મિકતાની વાત કરતા હોઈએ ત્યારે એ સાધનાઓ સર્વ જૂઠી નાઝીર કહે આ વિશ્વમાં, બધું જ જયારે પૂર્ણ વિરામ તરફ જતું હોય અને ફક્ત એક ને એક પરમાત્માની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવાનો હોય અને એવા સમયે કદાચ કોઈ પૂજા કરવાની હોય તો એવા સમયે એનું નામ છે ઉન્મત્ત ભૈરવાય નમઃ. તો ઉન્મત્ત ભૈરવની પૂજા કરવાથી સારી સુખાકારી મળે અને સારા ફળની પ્રાપ્તિ થાય. ઘણી વખત અજ્ઞાત ડર હોય, સામે કોઈ શત્રુઓ હોય જેના કારણે ડરવાનું હોય, આંતરિક જે કહેવાય અંદરની ઇન્ટરનલ શક્તિ જે આપણી છે એ નબળી થઈ જતી હોય, નબળા વિચારો આવતા હોય, સારા વિચારો ના આવતા હોય અને એવા સમયે પછી ખોટા જ કામ થઈ જાય. તો એવા સમયે જયારે મન નબળું બનતું હોય અથવા તો ડર જયારે પોતાના અંદર એક હાવી થઈ જતો હોય અને એવા સમયે ભગવાન ભીષણ ભૈરવની ઉપાસના જે વ્યક્તિ કરે છે એને ખૂબ જ સારી સફળતા મળે અને એટલા માટે એનો મંત્ર છે રીમ ભીષણ ભૈરવાય નમઃ. તો આ પ્રમાણે ભૈરવની ઉપાસનાનું આપણે વાત જાણી શકીએ છીએ. નકારાત્મક શક્તિને નાશ કરવા માટે બીજા પણ ભૈરવનું છે અને એનું નામ છે સંહાર ભૈરવાય નમઃ. તો આ સંહાર ભૈરવ પણ હવે આ અષ્ટો શક્તિ સહિત ભૈરવાય નમઃ 8 શક્તિ સાથે ભગવાન ભૈરવની ઉપાસના કરવાની હોય છે. સામાન્ય રીતે કાળું કપડું પાથરતા હોય છે, એની ઉપર અડદનું અષ્ટમંડલ દલ કરતા હોઈએ છીએ, એની પર 8 સુપારી મૂકી ભગવાન ભૈરવની સ્થાપના કરતા હોઈએ છીએ. ત્યારબાદ પંચોપચારે, ષોડશોપચારે યા તો ત્રિશોપચારે આપણે એની પૂજા કરતા હોઈએ છીએ, એના અભિષેક કરતા હોઈએ છીએ અને જે પ્રમાણે ભૈરવની ઉપાસના કરવાની હોય મિત્રો, એ ભૈરવ
ભૈરવનું નામ લઈને તમે એ પૂજા કરતા હોવ છો તો એવા સમયે કોઈ પણ પ્રકારના ફળ ઝડપથી પ્રાપ્ત થાય. એમ કે હનુમાનજી મહારાજની પૂજા કરો તો ઝડપથી ફળ મળે, માતાજીની પૂજા કરો તો ઝડપથી ફળ મળે, ગણપતિ દાદાની પૂજા કરો તો ઝડપથી ફળ મળે, એમ ભગવાન ભૈરવની પૂજા પણ તમે જો કરો તો ઝડપથી ફળ મળે. પછી એમાં ટાઈમ ના રહે, પછી સંચિત કર્મો જયારે બળીને ખાખ થઈ જાય અને પછી ક્રિયમાણ કર્મોને હાચવવા માટે આવું નથી. આમાં તો તમે જેવું કરો એવું તમે ભરો, પણ શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. શ્રદ્ધાથી જ્ઞાન સહિત જયારે જે વ્યક્તિ કરતો હોય છે, અજ્ઞાની જીવ માટે ક્યાંય સ્થાન નથી. કારણ કે નાના મંત્રોની અંદર ક્યાંક કચાશ રહી જાય તો પણ એમ કહેવાય છે કે આ મંત્રો દૂષિત પરિણામો આપતા હોય છે. કારણ કે તમે જેની ઉપાસના કરી રહ્યા છો એ સામાન્ય બળ નથી. ભગવાન ભૈરવ એટલે ભગવાન શિવનું એક અંગ કહેવામાં આવે છે. તો અષ્ટશક્તિ સહિત ભૈરવાય નમઃ કોઈ પણ પ્રકારના જાદુ ટોણા, નકારાત્મક ભય અને ઉર્જા દૂર કરે છે, રોકાયેલા કાર્ય પૂર્ણ કરે છે અને મનના ધારેલા કાર્યને સફળ કરે છે. તો આનાથી વધારે બીજું શું જોઈએ? તો અષ્ટભૈરવની ઉપાસના જ્યારે પણ અનુકૂળતા પડે ત્યારે યોગ્ય આશ્રય કોઈ જ્ઞાનીજનોનો લઈ અને એની ઉપાસના કરો મિત્રો. દરેક પ્રકારના કાર્યમાં સફળતા અપાવવાવાળા ભગવાન ભૈરવની જય હો. જય ગણેશ.